એ દરેક વખત એક સરખી જ હોય છે. આથી એને સ્ફટિકમય ઘન પદાર્થને સાચા ઘન પદાર્થ કહેવામાં આવે છે. ત્યારે જો સ્ફટિક 3 પોઈન્ટ થઈ ગયા આમાં તાપમાનની અસરમાં. તો પહેલો પોઈન્ટ, સ્ફટિકમય ઘન પદાર્થ કયા તાપમાને પીગળે? ચોક્કસ તાપમાને, નિશ્ચિત તાપમાને જ પીગળે છે. આ તેને ચોક્કસ ગલન બિંદુ હોય. ચોક્કસ ગલન બિંદુ એટલે નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે. અને નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય, ચોક્કસ ગલન બિંદુ હોય. આથી જ સ્ફટિકમય ઘન પદાર્થને સાચા ઘન પદાર્થ કહેવામાં આવે છે. જો ઘન પદાર્થનો ટેસ્ટિંગ કરવું હોય ને, કોઈ એક ઘન પદાર્થ છે, બસ સમજો આ ઘન પદાર્થ છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પીગળ્યું છે. હવે બીજું કોઈ સેમ્પલ લાયા તો 40 ને બદલે આજુબાજુ તાપમાને પીગળવાની શરૂઆત થઈ તો સમજો કે એમાં ભેળસેળ થઈ ગઈ છે, અશુદ્ધિ આવી ગઈ. એટલે શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય તો એનું ગલન બિંદુ ચોક્કસ હશે, તો જ એને કહેવાય છે સાચો ઘન પદાર્થ. ફેરફાર થાય તે સાચો ઘન પદાર્થ નહીં હોય. તો સાચો ઘન પદાર્થ ખ્યાલ આવી ગયો. સ્ફટિકમય ઘન પદાર્થ ચોક્કસ લાક્ષણિક તાપમાને પીગળે છે, ચોક્કસ ગલન બિંદુ હોય છે, નિશ્ચિત ગલન અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે, સાચો ઘન પદાર્થ કહેવાય છે. હવે વિષમદૈશિક ગુણધર્મો. તો સ્ફટિકમય ઘન પદાર્થ એ વિષમદૈશિક ગુણધર્મ ધરાવે છે, એટલે કે એનઆઇસોટ્રોપિક છે. એનું કારણ શું છે? સ્ફટિકમય ઘન પદાર્થના એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં કણોની ગોઠવણી જુદી જુદી હોય છે. આથી તેમના માપેલા ભૌતિક ગુણધર્મો પણ કેવા હોય છે? જુદા જુદા. તો બરાબર સમજાવું છું. આ એક સ્ફટિકમય ઘન પદાર્થ છે. આ સ્ફટિકમય ઘન પદાર્થ, એમાં ચોક્કસ પ્રકારની ગોઠવણી કરી દેખાશે તમને. આ બે ઘટક કણો ગોઠવ્યા છે. એક આ પ્રકારનો ઘટક કણ મોટો રાઉન્ડ, જેની નીચે એ ચોક્કસ રીતે ગોઠવ્યા છે. એની નીચે બીજો ઘન કોઠ્યો આ બેની વચ્ચે ઉપર અહીંયા, તો આ બેની વચ્ચે નીચે. તો આમાં બે ઘટક કણોની ચોક્કસ પ્રકારની ગોઠવણી કરી છે. ઓકે, હવે જો આ એક જ સ્ફટિક છે. આ એક જ સ્ફટિકમાં બે કણોની મેં ચોક્કસ પ્રકારે ગોઠવણી કરી છે. હવે સમજો આ દિશા જુઓ, આ દિશામાં એ બી દિશા નામ આપું છું, એ બી દિશા. એ અહીંયા લખ્યો છે એ, આ બી, એ બી દિશા માં કયા કણો આયા? એક જ પ્રકારના કણો આયા. જુઓ નાનું ડોટ ડોટ ડોટ. અને જો આ દિશાની વાત કરું, લખું છું સીડી, તો આમાં કયા કણો આયા? સર્કલ ડોટ સર્કલ ડોટ સર્કલ. મતલબ કે એક જ સ્ફટિક છે, ભલે સ્ફટિકમય ઘન પદાર્થ છે, ચોક્કસ પ્રકારની ગોઠવણી છે. તો આ વિષમદૈશિક ગુણધર્મ યાદ રાખજો. સ્ફટિકમય ઘન પદાર્થના એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં કણોની ગોઠવણ કેવી હોય છે? જુદી જુદી. જો એ બી દિશામાં જુઓ તો એ બી દિશામાં ઘટક કણો કયા કયા છે? ડોટ ડોટ ડોટ. અને સીડી દિશામાં સર્કલ ડોટ સર્કલ ડોટ સર્કલ છે. તો બોલો આ દિશામાં ભૌતિક ગુણધર્મ અને આ દિશામાં ભૌતિક ગુણધર્મ કેવા હશે? જુદા જુદા. કારણ કે આમાં ડોટ ડોટ ડોટ, આમાં આવે છે. એટલે કે ભૌતિક ગુણધર્મ જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રી ભવનાંકના મૂલ્યો આ દિશામાં અલગ અલગ હોય છે અને આ દિશામાં અલગ અલગ હોય છે. આથી એને કહેવામાં આવે છે વિષમદૈશિક ગુણધર્મ. આથી કહેવામાં આવે છે સ્ફટિકમય પદાર્થો એ વિષમદૈશિક ગુણધર્મ ધરાવે છે. જો આ ડાયાગ્રામમાં બે પ્રકારના પરમાણુઓથી સાદી દ્વિપરમાણ્ય, બે 2 ડાયમેન્શનલ બતાવ્યા છે. ખાલી આ 2 ડાયમેન્શનલ શું છે એ વસ્તુ ધીરે ધીરે તમને ખબર પડશે. તો આ બે પ્રકારના ગોઠવણ કરેલી છે. હવે વિચારો આમાંથી દૂર કરું. જો હું આ લાઈન દૂર કરી દઉં ને, આ દિશામાં બધા પરમાણુ દૂર કરી દઉં, કયા કયા? એક જ પ્રકારના પરમાણુ દૂર થાય, ડોટ 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 ડોટ. અને અહીંથી ક્ષતિ ઉત્પન્ન થાય, અહીંથી દૂર કરું તો સર્કલ ડોટ સર્કલ ડોટ સર્કલ ડોટ. તો બોલો અહીંયાથી વિકૃતિ આવે, વિકૃતિ એટલે કશું દૂર થઈ જાય. તમને આગળ બનતા આવડશે, બરાબર છે. આજના લેક્ચરમાંથી કયું કામનું છે હું તમને છેલ્લા કહી દઈશ. તો વિકૃતિ આવે તો એમાં આ ઘટક કણો દૂર થતા જાય. બોલો ફક્ત એક જ પ્રકારના ઘટક કણો દૂર થશે, જ્યારે આમાં બે પ્રકારના ઘટક કણો દૂર થાય. એટલે જો આ દિશામાં બધા કણો અલગ છે, આ દિશામાં કણો અલગ છે, તો આના ગુણધર્મ અલગ અલગ આવે. અને આ બાજુ જાઓ તો એના ગુણધર્મ કેવા આવશે? અલગ અલગ. તો તમે આટલું યાદ રાખજો કે સ્ફટિકમય ઘન પદાર્થના એક જ સ્ફટિકમાં
જુદી જુદી દિશામાં ઘટક કણોની ગોઠવણી કેવી હોય છે? જુદી જુદી હોય છે. આદિ ભૌતિક ગુણધર્મ જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રીભાવનાના મૂલ્યો અલગ અલગ હોય છે. આથી તેને વિષમદૈશિક કહેવામાં આવે છે. વધારે ડિટેલમાં આપણે ક્ષતિ ભણ્યા પછી આ પોઈન્ટ ફરી લઈશું, એટલે તમને નીચેનો જે અહીંયા પોઈન્ટ લખ્યો છે એ પોઈન્ટ સમજાવી શકાશે મારાથી તમને. છતાં પણ કહી દઉં કે આકૃતિમાં સીડી દિશામાં વિકૃતિ થાય ને, આ સીડી દિશામાં વિકૃતિ થાય તો સીડી દિશામાં પરમાણુઓ દૂર થાય તો કયા કયા પરમાણુ દૂર થશે? સર્કલ ડોટ સર્કલ ડોટ સર્કલ દૂર થશે. જ્યારે એબી દિશામાં વિકૃતિ આવે તો દૂર થાય તો ડોટ ડોટ ડોટ. એક જ પ્રકારના પરમાણુઓ ધરાવતી હરોળ દૂર થાય છે. આથી તેની બધી દિશાના ભૌતિક ગુણધર્મ એક સમાન હોતા નથી. આ તેને વિષમદૈશિક ગુણધર્મ કહેવાય. ચલો, તો આજે જે ભણાવ્યું છે એમાંથી પરીક્ષા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલું યાદ રાખવાનું, સ્ફટિકમય ઘન પદાર્થ એ દ્રઢતાનો ગુણધર્મ ધરાવે છે. કહીએ આપણે ઘન પદાર્થ એ દ્રઢતાનો ગુણધર્મ ધરાવે છે. શા માટે? આ લખવાનું કે ભંગ પદાર્થના ઘટકોમાં નીચા તાપમાને ઓછી ઉષ્મીય ઉર્જા છે, આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ વધારે છે, એટલે એકબીજાને જકડી રાખે છે, એકબીજાને જકડાયેલા હોય તે નિશ્ચિત સ્થાન ધરાવે છે, બહુ તે પોતાના સ્થાન ઉપર દોલન કરી શકે છે. આથી આના કોઈ પણ પોઈન્ટ પૂછાય તો આ જવાબ લખી નાખવાનો. શા માટે નિશ્ચિત દળ ધરાવે છે, કદ ધરાવે છે, આંતર ટૂંકા હોય છે, આંતરઅંતર ટૂંકા હોય છે, પ્રબળ આકર્ષણ બળ ધરાવે, નિશ્ચિત સ્થાન ધરાવે, અસંકોચનીય છે, દ્રઢ છે, આ બધાના કારણમાં આ લખી નાખવાનું. એક પ્રશ્ન આ પૂછી શકાય, ઘટક કણોની ગોઠવણીને આધારે પદાર્થનું વર્ગીકરણ, કેટલા ઘન પદાર્થનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં થાય? બે, સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થમાં મેન શું યાદ રાખવાનું છે? ચોક્કસ પ્રકારની વ્યવસ્થિત ગોઠવણી હોય, ત્રિપરિમાણમાં ક્રમબદ્ધ રીતે ગોઠવાયા કરે, નિયમિત રીતે પુનરાવર્તન થયા કરે. તો આ બોર્ડ ઉપરથી આટલું યાદ રાખવાનું છે. હવે અહીંયા ધ્યાન આપજો, તાપમાનમાં શું રાખવાનું? સ્ફટિકમય ઘન પદાર્થ ચોક્કસ તાપમાને પીગળવાની શરૂઆત થાય છે. લાક્ષણિક એટલે ચોક્કસ ગલન બિંદુ હોય છે, ચોક્કસ ગલન ઉષ્મા હોય છે. આને સાચા ઘન પદાર્થ કહેવાય છે. વિષમદૈશિક ગુણધર્મ ધરાવે છે, કારણ કે એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશા એક જ સ્ફટિકના જુદી જુદી દિશામાં કણોની ગોઠવણી કેવી હોય છે? જુદી જુદી. આ તેના ભૌતિક ગુણધર્મ કેવા હોય છે? જુદા જુદા હોય છે. આ તેને વિષમદૈશિક ગુણધર્મ ધરાવે છે એવું કહેવાય છે. આટલી વસ્તુ જે છેલ્લે રિવિઝન કરાયું એટલું યાદ રાખવાનું છે, એટલું આમાંથી પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. નોર્મલી તમને એવું પૂછાય છે સ્ફટિકમય ઘન પદાર્થમાં ને અસ્ફટિકમય ઘન પદાર્થ છે તફાવત આપો. તો આવતીકાલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ ભણ્યા પછી એનો તફાવત જોઈશું. એ પહેલો પ્રશ્ન હશે આ ચેપ્ટરનો પૂછવા લાયક પરીક્ષામાં. ઓકે.